صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على خاتم النبيين رحمة للعالمين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليكم منا جميعا سلام الله أبدا ما بقين وبقي الليل والنهار. ساتي مرين يا أبا عبد الله الحسين يا أيها الشهيد يا ابن رسول الله يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله. اللهم ارزقنا شفاعة الحسين يوم الورود. أما بعد فقد قال الله تعالى في كتابه المجيد بسم الله الرحمن الرحيم ومن يعمل مثقال ذرة شرا يراه. صدق الله العلي العظيم. صلوا على النبي وعليه الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. સૌપ્રથમ તમને આ મહાન મૌલુદની વિલાદતની મુબારકબાદી આપું છું. તમને ખબર છે કોણ મૌલુદ છે? જ્યારે તેની વિલાદત થઈ છે ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માલિકને કહે છે. માલિક કોણ છે? કે જે જહન્નમનું નિગેબાન છે, જહન્નમનું સરદાર છે. તેને હુકમ આપે છે કે જહન્નમને તું ઠંડી કર નાખ. કેના માટે? આ મૌલુદ, આ બાળકનું વિલાદત છે તેના માન માટે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિઝવાનને કહે છે, મલાઈકાનું નામ છે રિઝવાન, કે જે જન્નતનો સરદાર છે, જન્નતનો મોટો છે. પોતે રિઝવાનને પોતે કહે છે કે જન્નતને તું શણગાર, એવી રીતના તું જિંદત રાખ જન્નતમાં, ને એવા ખુશ્બુ, એવો સોરામવાળી તું ખુશ્બુ રાખ જન્નતમાં આ મૌલુદના એહતરામ માટે. તમને ખબર છે કે જન્નત ખુદ પોતે શણગારેલી હશે. આપણે જ્યારે જાશું ત્યારે જિન્નત હશે, એમાં બધું ખુશ્બુ હશે. પણ આ મુનાસબતના દરમિયાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિઝવાનને કહે છે કે આ જન્નતને ભલે શણગારેલી હોય જેવું, પણ એનાથી વધારે પણ તું કર. શેના માટે? આ મૌલુદના એહતરામ માટે. અહીંયા પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પણ ઇલ્હામ કરે છે હુરુલ આઈનને કે તમે તમારે એકબીજા શણગારો, એકબીજા તમે જિન્નત કરીને તમે આવો. યાને ટાઠમાઠ થઈને, ટાઈઠમાઠ થઈને ના, યાને શણગારીને. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. પછી ફરિશ્તાઓને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇલ્હામ કરે છે કે તમે સફ કરીને સાથે તમે આવો, બધે રોંઝે થઈને અલ્લાહને તસ્બીહ કરો તમે. શેના માટે? આ મૌલુદના એહતરામ માટે. તો એની મૌલુદની આપણે અટાણે zikr કરી રહ્યા છીએ. ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બધાને ઇમામ હુસૈન અલ ઇસ્લામની શફાઅત નસીબ કરે કયામતના દિવસે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આપણે એ જ આપણો સિલસિલો છે કે તરબિયત કેમ કરવાની. એમાં પણ રિલેશનલ પણ આવી જાય છે કે એકબીજાનો આપણો રિલેશન કેવી રીતના આપણે એકબીજા સાથે જિંદગી કરવી જોઈએ, એમાં પણ તરબિયતમાં પણ આવી જાય છે. આપણે અટાણ સુધી આપણા શુઝેમાં એ બયાન કર્યું હતું કે કેવી રીતના આપણે તરબિયત કરવી ઓલાદને. તો આ ઇન્શાઅલ્લાહ અમુક મજલિસ આપણે રહી છે આ 3 મુબારક રાતમાં. ઇન્શાઅલ્લાહ કોશિશ એ છે કે આખું શુઝેને આપણે ઇન્શાઅલ્લાહ પાયાન સુધી લઈ આવે. ઇન્શાઅલ્લાહ એનું ફિનિશિંગ આપણે કરશું કે પહેલું પોઈન્ટ શું હતું કે કઈ રીતથી આપણે ઓલાદની તરબિયત કરે, ને બીજું પોઈન્ટ ઇન્શાઅલ્લાહ આવશે કે ક્યારે આપણે શરૂ કરે તરબિયત કરવાની.
ને ત્રીજું પોઈન્ટ છે ઇન્શાલ્લાહ શું આપણે શીખવાડવું જોઈએ આપણે ઓલાદને. તો તાને આપણું પહેલું પોઈન્ટ આપણે ઇન્શાલ્લાહ આ મજલિસમાં કોશિશ છે કે એને આપણે ખતમ કરે. જુસ્ત રાપેલ માટે કે આપણે કીધા હતા કે ઓલાદની તરબિયત, ઓલાદ જ ના આપણું રિલેશનલ એકબીજા સાથે આપણે કોશિશ કરવી જોઈએ કે એકબીજા સાથે આપણે રફતાર રહમતની સાથે આપણે રફતાર કરવું જોઈએ. આપણે કહી ચૂક્યા છે ઇન્શાલ્લાહ આપણે détaillement નહીં કરીએ. यानी on doit être miséricordieux, que ce soit dans l'éducation des enfants ou bien ce soit dans nos relationnels avec les gens. પછી હિકમતની સાથે આપણે તરબિયત કરવાની, ના કે તોડફાડ કરીને તરબિયત કરવાની. પછી જ્યારે આપણે હિકમતની સાથે તરબિયત કરીએ તો એનો અર્થ શું છે કે આપણે હાથ ના ચલાવવો જોઈએ, યાને આપણે મારવું ના જોઈએ ઓલાદને, યા બીજાને મારકૂટ કરીને આપણે તરબિયત કરે, એને હિજાબ પહેરાવે પર એક્ઝામ્પલ, એ આપણું કામ નથી. શું કારણથી? કારણ કે એક હદીસમાં આપણે મળીએ છીએ કે એક માણસ આપણે ઇમામ કાઝમ અલૈહિસ્સલામ પાસે શિકાયત કરે છે કે મારો એક દીકરો આમ છે ને તેમ છે. તો ઇમામ અલૈહિસ્સલામ તેને શું જવાબ દે છે કે એને તું મારજે ના, એને તું મારજે ના. ને બીજું કે જો તું એના સાથે રેપ્રોચ કર તો રેપ્રોચને પણ તું જાજુ ના લંબાવજે, એક બે ફેર કહી દે કે બરાબરનું તું થઈ ગયું, ના કે તું ભૂખ લમાઈને ફ્રાન્સ 24ની જેમ 3 દિવસ તું બસ જ રેપેતે કર્યા રાખ. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એ જ પ્રમાણે આપણે કીધા હતા કે કોઈ દિવસ ઓપરેશન ના કરવું જોઈએ, જુલમ ના કરવું જોઈએ, યા ઓલાદ હોય, યા ઝૌજા હોય, યા આપણા ઘરમાં બીજા કોઈ હોય, યા બીજા સાથે આપણે રિલેશનમાં કોઈ દિવસ આપણે જુલમ ના કરવું જોઈએ, એ પણ આપણે કીધા હતા. હવે 5મું પોઈન્ટમાં આપણે ગુસ્સો પણ ના કરવો જોઈએ. શું કારણથી? કેમ કે ઇમામ અલૈહિસ્સલામ હદીસમાં છે કે અદબ ગુસ્સાની સાથે નથી થતું, યાની લા અદબ માલ ગઝબ. યાની આપણે જો અદબ શીખવાડવું હોય, સારા રફતાર શીખવાડવો હોય, ઓલાદને સારી તરબિયત આપવી હોય તો ગુસ્સાની સાથે નહીં થઈ, કોલેરની સાથે નહીં થઈ, સારા બોલથી, જાંચિયસની સાથે, હિકમતની સાથે. આપણે જો ગુસ્સાની હાલતમાં આપણે આદત હોય છે, ગુસ્સાની હાલતમાં આપણે તરબિયત કરતા હોય છે. હલો કે અહીંયા ઇમામ કહે છે કે આદાબ આપણે નથી શીખવાડી શકતા ગુસ્સાની હાલતમાં. હજી આપણે આગળ વધે એ જ આયતમાં આપણે દેખાય છે કે મુત્તકીની નિશાનીમાં અમુક નિશાની છે કે જે આપણે નમાઝ જુમામાં માશાઅલ્લાહ આખો આપણે ઇમામ અલૈહિસ્સલામનો ખુતબો આપણે તમારે સમક્ષ બયાન કરી રહ્યા છે ને ઇન્શાઅલ્લાહ કાલે છેલ્લો આપણો ખુતબામાં આપણે ફિનિશિંગ કરશું હદીસને. તો અહીંયા આયતમાં પણ કે જે આપણે ખુતબા પડી રહ્યા આયત અહીંયા કોન્ફર્મ કરે છે અલ્લઝીના યુનફિકૂના ફિ સર્રાઈ વ ઝર્રા. મુત્તકીન લોકો કોણ છે? કે જ્યારે લોકો પાસે હોય કે ના હોય, લોકો હંમેશા અલ્લાહની રાહમાં આવતા હોય છે, ઇન્ફાક કરે છે લોકો. qu'ils ont, ils n'ont pas, ils essayent toujours de donner. وَكَاظِمِينَ الْغَيْظَ, યાની લોકોને ગુસ્સાને પી જાય છે, યાની ils contrôlent leur colère, ils dominent leur colère. યાની જ્યારે ગુસ્સામાં આવે છે ત્યારે લોકો ગુસ્સાને પી જાય છે. વલ-આફીન અનિન નાસ, અને પછી લોકો માણસોને માફ કરે છે. ભલે લોકો ગુસ્સામાં આવી જાય છે પણ લોકો પછી માફ કરે છે. તો પહેલું આપણે જો માણસોને માફ કરે તો પહેલું અવલાના છે કે આપણે ઘરમાં આપણે માણસોને માફ કરે, આપણે ઓલાદને માફ કરે, આપણે ઝૌજાને માફ કરે, આપણે ભાઈઓને માફ કરે, બહેનોને માફ કરે, માવતરોને માફ કરે. જ્યારે અલ્લાહ કહે છે કે માણસો ઇન્સાનને લોકો માફ કરે છે તો પહેલું વાજિબ છે કે આપણે આપણા પહેલે પડોશને આપણે માફ કરે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એ જ પ્રમાણે પોઈન્ટ નંબર 6માં કે ન્યાયની સાથે આપણે તરબિયત કરવી જોઈએ કે આપણું રિલેશનલ હોય પણ એ પ્રમાણે ન્યાયની સાથે કરવું જોઈએ. એકને કદો દીધો તો બીજાને પણ દેવું જોઈએ, એકને પ્યાર દેખાડ્યો તો બીજાને પણ પ્યાર દેખાડવું જોઈએ. યાને on doit utiliser le principe de la justice કે તરબિયતમાં હોય કે પછી આપણું રિલેશનલમાં હોય. કે અહીંયા સુધી કુરાનની આયત છે કે જ્યારે તમે બોલો, બોલમાં પણ તમે ન્યાય કરો, બોલમાં પણ તમે ન્યાય વાપરો. પછી ભલે પ્રોશ પારા કેમ ના હોય, ના કે મારો પ્રોશ છે, મારો બાજુનો છે તો હું આંખ બીચી નાખું, બીજો હોય તો પરબાર એને રેપ્રોશે કરવું ફોર એક્ઝામ્પલ. તો મોમીનની નિશાની છે કે હંમેશા પોતે ન્યાયની સાથે, જસ્ટિસની સાથે, બધી ચીજમાં એનો આખો ભાગ જસ્ટિસની સાથે હોય છે. એ જ પ્રમાણે આપણે કીધા હતા કે જ્યારે આપણે તરબિયત કરીએ કે આપણું રિલેશનમાં પણ
યાને આપણે કરીમ હોવા જોઈએ, ના કે આપણે બખીલ હોવા જોઈએ. યાને મખીચૂસ ના હોવું જોઈએ. આપણે કીધા હતા મખીચૂસ તમને ખબર છે ક્યાંથી આવ્યું છે? ઘણા વેર્ષો છે, એમાં એક વેર્ષો છે કે માખી પહેરી, ક્યાં પહેરી? મધમાં. તે માખી ઉપાડીને પોતે ચૂસીને પછી ફેંકે છે, એટલે માખી ચૂસો ને પછી એટલે મખી ચૂસ થઈ ગયો. અને મેમ જરાક મધ પણ એને જીવ ના થઈ ગયો એને, કે માખી જરાક ખાઈને. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એ પ્રમાણે પણ આપણે કીધા હતા કે તરબિયતમાં આપણે ઓલાદને પણ અંકોરાજે બહુ કરવું જોઈએ. ઓલાદ જ ના, મોમીનો એકબીજાને અંકોરાજે કરવું જોઈએ. ને આપણે ખાસ કરીને હદીસોના બારામાં એક કિસ્સો બયાન કર્યા હતા. ઇન્શાઅલ્લાહ એ પછી તમે આગળ જતા પછી તમે કદાચ યુટ્યુબમાં લ્યા હોય તો તમે જોજો કે કિસ્સો શું હતો. બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે કે માં કેવી રીતના એના છોકરાને અંકોરાજે કરી, માલગ્રે કહ્યું એનું પ્રોફ એડિસોનને કહે છે કે તું ઢબું છો, તાર પાસે કાંઈ અકલ નથી, ઘેરો થઈ ગયો તારો છોકરો. પણ માં આખું બદલાવીને એડિસોન કરી શકી પોતે. એ કારણથી કે પોતે કુરાજ આપી એના છોકરાને. ને પછી આપણે કીધા હતા પોઈન્ટ નંબર 8માં કે આપણે ખુદ પોતે એક એક્ઝામ્પલ હોવા જોઈએ. આપણે બીજાને કહે કે તમે આમ કરો ને ખુદ પોતે હું ના કરતો હોય તો કેમ પછી ઓલાદ આપણે વાતને સાંભળે? હું ખુદ પોતે આપણે કીધા હતા કે કાયરામાં આપણે એક પ્રોવેર્બ દીધા હતા, એક બોલ્ડ કીધા હતા, માટે આફું. હું ખુદ પોતે મારું બજાર ચાલુ જોઈએ ને પછી ઓલાદને કોઈક બજાર ના ફૂંકજો, સારું નથી. તો donc અહીંયા પણ આપણે ખુદ પોતે એક્ઝામ્પલ દઈને ઓટોમેટિકમાં ઇન્શાઅલ્લાહ ઓલાદ ખુદ પોતે આપણે સ્વીકાર કરી શકે એમ છે, જો આપણે ખુદ પોતે સારા એક્ઝામ્પલ દેતા હોય. તમને ખબર છે ખરાબ એક્ઝામ્પલ કે જે આપણે આયત ઇન્ટ્રોડક્શનમાં બયાન કર્યા, ઓમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા, કે જે આપણે સારું કરશું એનું આપણે રેઝલ્ટ દેખાશું. અહીંયા ઝર્ર યાને એફીમ ચીજ આપણે કરશું ને એનું રેઝલ્ટ આપણે મળશે, યા દુનિયામાં યા આખેરતમાં, યા દુનિયાના આખેરતમાં. જરાક એક નાનો રફતાર સારો રફતાર હશે એનું આપણે રેઝલ્ટ મળશે. એ જ પ્રમાણે આયતમાં ઓમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા, કે આપણે જિંદગીમાં એવું ખરાબ કામ કર્યા હોય, ભલે એફએમ કેમ ના હોય, એનો આપણે નતીજો જોવાનું છે, યા દુનિયામાં યા આખેરતમાં, યા દુનિયામાં અને આખેરતમાં. એ પ્રમાણે આપણે ઘણી હદીસો હોય છે કે અમુક કામ આપણે હરામ કરી રહ્યા છે, નોસેલમાં આપણે નરશે પણ આપણે ઓલાદની, આપણે ફેમિલીમાં કોઈને નરશે. તો donc આપણે જો ઓલાદની તરબિયત કરવી જોઈએ તો આપણે ખુદ પોતે આપણે પાકીઝગીમાં રહેવું જોઈએ, જેથી કરીને ઓલાદને ના નરે. જેમને આપણે કહી ચૂક્યા હતા કે જે જેવું કરશે તે તેવું પામશે. હદીસમાં છે કમાતો દીન તો દાન. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે જેમ તું કરીશ એ પ્રમાણે તારા પર કરવામાં આવશે. તો donc આપણે જો તરબિયત કરવી હોય ઓલાદની તો આપણે પરહેજ કરવું જોઈએ. ઘણા એવા કામ છે કેમ કે એનો રેપેરકિશન આપણા પર જ નથી. અમુક હદીસમાં અહીંયા સુધી છે કે યા પહેલાં યા બીજા જનરેશનમાં યા ફેમિલીમાં કોઈને એનો આંચકો આવશે, કેમ કે આપણે કહેરાવ બીજા પર તો આપણા પર પછી પડે ને. તો donc અહીંયા આપણે કોશિશ કરવાની કે તરબિયતમાં એવી રીતે આપણે તરબિયત કરવી જોઈએ, ખુદ પોતે આપણે એમ બોન્ડ એક્ઝામ્પલ હોવા જોઈએ ને આ બધી ખરાબી છે આપણે દૂર હોવા જોઈએ. હું હવે પ્રેસ્ક જે 10-20 કલાક નેટફ્લિક્સમાં હોય ને ઓલાદને કહો કે તમે શીખો, કેમ થઈ શકે? જો હું જોતો હોય તો લોકોને હક નથી જોવાનું. જો સારું હોય તો ભલે લોકો જોઈએ, સારું ના હોય તો તું ખુદ પોતે મૂકી દે, તો લોકો પણ ઇન્શાઅલ્લાહ સમજી જશે કે ના સારું નથી ને એફેક્ટિવમાં લોકોએ નથી જોતા ને અમે ના જોઈ. પણ હવે લોકો જોઈને હું કહું કે સારું, અમે હું જોઉં ને બીજાને કહું કે સારું નથી, કેમ થઈ શકે? સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. પછી આપણે 9મા પોઈન્ટમાં કીધા હતા કે જે મોહબ્બત છે ઓલાદ પ્રત્યે આપણે મોહબ્બતને ઇઝહાર કરવું જોઈએ, દેખાડવું જોઈએ લોકોને કે આપણે લોકોને પસંદ કરે છે. એ પ્રમાણે પણ ઓલાદને આપણે રિસ્પેક્ટ કરવું જોઈએ. તમે જો અહીંયા હદીસમાં આપણે મળીએ છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે 5 ચીજ છે કે કોઈ દિવસ મૂકવાનું નથી. એ 5માં નથી કરતો. બસ એક ચીજ એમાં શું છે કે નાના છોકરાને સલામ કરવી, યાને મોટા નાંડાને સલામ કરે. આપણે વાત જોતા હોય કે નાંડા આપણે સલામ કરે, પણ રસૂલુલ્લાહ કહે છે
કે હું તન ચીજ છે કે હું મરી જઈશ ત્યાર સુધી નહીં મૂકું. એમાંથી એક ચીજ શું છે કે નાના છોકરાનું સલામ કરીશ અહીંયા સુધી કે સુન્નત થઈ જાય. યાને નાના છોકરાને સલામ કરવી રસૂલુલ્લાહને હદાફી હતું કે સુન્નત થઈ જાય. તો આપણે એચક્યુ આપણે રસૂલનું સુન્નત આપણે અંજામ આપીએ છીએ કે નથી આપતું? છે આપણામાં કે નાના છોકરા હોય તો આપણે પહેલે સલામ કરે, કે આપણે વાત જોતા હોય સલામ કરે તો ના કર્યા તો આપણે ખરાબ લાગી જાય. ચાલો કે રસૂલુલ્લાહ ખુદ પોતે સામા સલામ કરતા હતું. તો અહીંયા જો આપણે ઓલાદને એવી રીતના સામે એહતરામ કરે, નાના છોકરાને એહતરામ કરે તો શું લોકોને અસર નહીં થતું હોય? જે રીતના આપણે કીધા હતા કે રસૂલુલ્લાહ કેવી રીતના લોકોને તેરીને લઈ જતા હતા અને એકબીજા પર ફખર કરતા કે રસૂલ અમને તેરીને લઈ ગયા. તો donc અહીંયા રિસ્પેક્ટ દેખાડવાનું. પછી પોઈન્ટ નંબર 12માં પણ આપણે કીધા હતા, પાછો આપણે ઇન્શાઅલ્લાહ en tant que rappel ને આજ ફેર આયત કોમ્પ્લે હું તમને બયાન કરું છું કે ઓલાદની તરબિયતમાં આપણે ઇન્ડલ્જન્ટ થવું જોઈએ, લોકોને માફ કરી દેવું જોઈએ ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો, અને લોકો સાથે મશવરાતે પણ કરવાનું. કાંઈ હોય તો લોકોને જરાક પૂછવું કે કેમ છે, તને કેમ લાગે છે, કે જેથી કરીને લોકોને જિંદગીની મોદિરિયત અને જિંદગીનો ઓલો ઝેરે કરવું પણ લોકોને પછી આદત થઈ જાય કે જો મને માન રાખ્યો, મને પૂછ્યો, પછી એને ખબર પડે કે જિંદગી એટલે શું. ઓફેરા મેજૂર એ લખવું છે. તો અહીંયા આયતમાં આપણે મળીએ છીએ ફબિમા રહમતિન મિનલ્લાહ લિન્તા લહુમ, યાને ખુદાની રહમત થકી તું લોકો પ્રત્યે દૂ હતો, તું લોકો પ્રત્યે જાંજી હતો, તું લોકો પ્રત્યે મહેરબાન હતો. વલો કુંત ફઝ્ઝન ગલીઝ અલ કલ્બ, યાને જો તું લોકો સાથે કડક હોત, si tu aurais été dur au niveau cœur, au niveau comportement, તો બધા તારાથી ભાગી જાત. કોઈ ના રહે તારા સાથે. કોઈને ના ગમે કે માણસ લૂચો હોય, કોઈને ના ગમે. તો એના હિસાબે ઘણી ફેરે માવતર લૂચા હોય તો પછી ઓલાદ કોશિશ કરતા હોય કે ઘરમાંથી ભાગી જાય ને જ્યાં ને ત્યાં પછી હાલી જાય. alors કે રસૂલુલ્લાહ કોન્ટ્રેર પોતે વાપરી રહ્યા, પોતે રહમતની સાથે રફતાર કરતા હતા, એના થકી માણસો એના સાથે જ હતા, નગર માણસો ભાગી જતા નથી. પછી અલ્લાહ રસૂલુલ્લાહને કહે છે ફાફ અનહુમ વસ્તગફિર લહુમ, યાને તું લોકોને માફ કરી દે અને લોકો માટે ઇસ્તિગફાર કરતો. આપણે જ્યારે પ્રોબ્લેમ થતો હોય તો કોઈ છે કે અમારા શબ્દમાં કે જેના સાથે પ્રોબ્લેમ થયો હોય એના માટે પછી ઇસ્તિગફાર કરે કે લાનત કરતો હશે પછી. donc રસૂલુલ્લાહ અહીંયા અલ્લાહ આપણે રસૂલને કહે છે ને આપણા માટે પણ વલાબલ છે કે જ્યારે કાંઈ હોય તો તે માફ કરી દો ને એના માટે તમે ઇસ્તિગફાર કરો, demande de pardon કરો તમે. વશાવિરહુમ ફિલ અમર, યાને લોકો સાથે તમે મશવરત કરો, પૂછો લોકોને. તો donc c'est valable aussi pour nos enfants aussi, આપણા ઓલાદ માટે પણ વલાબલ છે. ને પછી જ્યારે તું એક ડિસિઝન લીધો તો પછી ખુદા ઉપર તવક્કુલ કર, પછી તું શકમાં ના આવી જાય. અહીંયા પણ એક આ આયત સે બાઝ du મેનેજમેન્ટ, યાની કેવી રીતના આપણે ઇદારો કરવો, કેવી રીતના આપણે ઝેરે કરવો એક સિચ્યુએશનને, અહીંયા આ કુરાન આપણે લેસન આપે છે કે તમે એકબીજાને મશવરત કરો, તમે એકબીજાને પૂછો. પછી જ્યારે ડિસિઝન લેવાઈ ગયું પછી faut plus faire marche arrière, યાને બિસ્મિલ્લાહ તવક્કુલ અલ્લાહ, પણ એના મોર મશવરત કરવાની. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. પોઈન્ટ નંબર 12 બે ફેર આવી ગયું છે, 13 હશે. આપણે કીધા હતા કે ઓલાદ સાથે રમવું એ પણ એક તરીકો છે કે ઇઝહાર કરો મોહબ્બતને અને લોકો સાથે રમવું. અહીંયા તમે જો કે એક સમય આવે છે રસૂલુલ્લાહ ખુદ પોતે તેના બે નવાસા સાથે કેવી રીતના રમે છે, ઇમામ હસન ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ સાથે, કે જ્યારે પોતે સજદામાં જતા હતા ત્યારે ઇમામ હસન ઇમામ હુસૈન ઉપર ચડીને પૈગંબર સાથે રમતા હતા. આપણે હોય તો આપણે કેમ કરે, ધક્કો મારીને પચાર હતા, આપણે નિખાર અહીંયા છે નમાઝ પઢું છું. પણ રસૂલુલ્લાહ અહીંયા એના બે નવાસાને મૂકી દે છે, રમે છે, પછી અહીંયા સુધી વાર તાકીને કરે છે એના નવાસાને કે કેવો સારો ઊંટ છે, હું કેવો સારો ઊંટ છે ને તમે કેવા સારા સવારી છો. યાની quel bel chameau, quel excellent chameau et le vôtre et quel excellent cavalier vous êtes. અને કેવો આબાદ, યાને રસૂલુલ્લાહ જેવા કોણ શખ્સિયત હોય, પણ એ જ્યારે શમો થઈ જાય છે એનાથી કોણ સારો શમો હોય, પણ એના ઉપર કોણ છે, યાને કોણ નબુવતની ઉપર ચડે. તમે જો અહીંયા ઇમામતનો મર્તબો તમે જો કે ઇમામતનો મર્તબો નબુવતના મર્તબા ઉપર ચડે છે, એના વાંસા ઉપર ચડે છે. અને અહીંયા આપણા માટે એક દર્શ છે કે આ આપણા આઈમમાં આપણા ઇમામોની ફજીલત કેટલી છે કે ખુદ રસૂલ
લોકોને એના વાંસા પર ચરાવે છે. અને બીજા દાખલામાં પણ આપણે છે આપણા ઈશ્વરમાં કે જ્યારે ભૂત તોડવામાં આવ્યું ત્યારે કોણ રસૂલના ખંભા ઉપર ચડીને ભૂત તોડ્યા હતા? ઇમામ અલી અલૈહિ સલાત વસલામ. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. હજી આપણે આગળ વધે ઇમામની ફઝીલત માટે કે જ્યારે ઇમામની વિલાદત થઈ છે ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જિબ્રાઈલને મોકલાવે છે એક તાબલેટની સાથે. આ તાબલેટ આપણા હાથમાં છે ને, એ જ તાબલેટ કદાચ હશે, અલ્લાહુ આલમ. એટલે દેખુવ્યાર્થ આ જમાનામાં નથી, જમાનામાં દેજા તાબલેટ આસમાન ઉપર આવીને દુનિયામાં આવ્યું છે. પણ કેવું તાબલેટ? એ હદીસ વખણાય છે આપણે બાઝ હદીસ હોય તો પારમીલે હદીસ આ છે કે જેમાં આપણા જેટલા ઇમામોના ખુશુસિયાત છે એ હદીસમાં આવી જાય છે. લોકોના ખાસ ઓબ્જેક્ટિવ છે એ બધા હદીસમાં આવી જાય છે. એ જિબ્રાઈલ ખાસ કરીને તાબલેટ લઈ આવે છે કે જ્યામાં હતું એ તાબલેટ જબરજદ કે છે એને અરબીમાં, યાને ફ્રાન્સેમાં એને કહે છે ક્રિઝોલિટ. ça fait parmi le pierre précieuse કે જે હદીઓ આપે છે બીબી ઝહરાને. કેના માટે? કેમ કે એની વિલાદત સોવર થઈ, ઇમામ હુસૈન અલૈહિસ સલામની વિલાદત થઈ તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખાસ એને આ હદીઓ આપે છે તાબલેટ, એને ફેલિસિટી કરવા માટે, એને તબરીક કહેવા માટે. ને એમાં જ આપણે એક એક્સરે વાંચીએ કે એક્સરેમાં શું લખેલું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ તાબલેટમાં કહે છે કે આ અલ્લાહ તરફથી છે કે જે પુઈસા અને સાજ છે. કેના માટે? તેના નબી માટે કે જે તેનો નૂર છે, તેનો નબી છે, તેનો હિજાબ છે અને તેનો હિદાયત કરવા વાળો છે. ને આ જિબ્રાઈલ આવ્યો છે દુનિયામાં કેના તરફથી? રબ્બુલ આલમીન તરફથી. પછી હદીઓ બીબી ઝહરા માટે છે પણ દસ્તુર રસૂલુલ્લાહ માટે છે. રસૂલુલ્લાહને કહે છે કે તું ખુદાની બુઝુર્ગીને કર, ખુદાને તાઝીમ કર, તું એના નામોને તું તાઝીમ કર, ને એના જે નિયામતો છે દુનિયામાં તને મળી છે ને જેટલી બધી નિયામત છે એને તું શુક્ર ગુજાર કર. અને તેની નિયામતોને તું જુટલાવ ના. શું કારણથી? કેમ કે હું અલ્લાહ છું, મારા સિવાય બીજું કોઈ અલ્લાહ નથી. તો એના હિસાબે તને જો ઇબાદત કરવી હોય તો મારી જ ઇબાદત તું કરજે, ને મારા ઉપર જ તને તવક્કુલ કરવાનું. જેના બધું મેસેજ છે રસૂલ માટે, પણ રસૂલ હિદાયત માટે આપણા માટે આવ્યા છે. donc આપણા માટે પણ આ લાગુ પડે છે. પછી એના પછી પોતે ઇમામ હુસૈન અલૈહિસ સલામ બારામાં કહે છે કે અહીંયા તમે ઓળખશો કે ઇમામ હુસૈન અલૈહિસ સલામની ફઝીલત કેટલી છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ તાબલેટમાં પૈગામ પહોંચાડે છે કે આ મારી વાહ છે, વાહી કે જે રસૂલને મેં પહોંચાડી રહી છે. એ વાહીનો ડિપોઝિટર કોણ છે? ઇમામ હુસૈન અલૈહિસ સલામ. યાને 23 વર્ષની વાહી, રસૂલની વાહી, એને અમાગેઝીની કરવાવાળો, એને રાખવાવાળો કોણ છે? ઇમામ હુસૈન અલૈહિસ સલામ. તમે જો યાને ઇમામ હુસૈન અલૈહિસ સલામનો મર્તબો કેટલો હશે કે આખી વાયની 23 વર્ષની વાહ ઇમામ હુસૈન અલૈહિસ સલામ પાસે એનું મસૂલિયત છે. c'est lui le dépositaire, c'est lui le responsable, c'est lui le garant. ને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મેં ઇમામને એક ખુશુસિયત આપી છે, મેં એને એક મોટો દરજ્જો આપ્યો છે. શું છે દરજ્જો? કે પોતે શહીદ થશે. ને પછી એને હું આખેરતમાં એના માટે હંમેશગીની પછી રાહત આપી છે. ને સૌથી ઉત્તમમાં ઉત્તમ શહીદ હોય તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ છે. એના હિસાબે આપણે કહીએ છીએ સૈયદ શુહદા. ને મારા આર્ગ્યુમાં, મારી હુજ્જતને મેં ઇમામ હુસૈન અલૈહિસ સલામમાં રાખ્યો છું. ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ સલામની નસ્લને બરકત થકી હું યા માણસોને બક્ષી આપીશ યા માણસોને અઝાબ કરીશું. તમે જો ઇમામ હુસૈન અલૈહિસ સલામનો મર્તબો કે એની નસ્લમાં છે જેટલા માસૂમીન આવ્યા છે આપણા 12મા ઇમામ અજ્જલહુ તઆલા ફરજહુ શરફ સુધી, એ બધાય સિલસિલો છે. એના થકી અલ્લાહ આપણે અઝાબ કરશે યા અલ્લાહ આપણે માફ કરી દેશે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન.
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બસ હવે તમારા જહમતને તમામ કરું છું, પણ છેલ્લી એક ફઝીલત આપણે બયાન કરીએ. તમને ખપતું હોય કે જ્યારે આપણે ખપતું હોય, આપણે બધા અંદરમાં જ, કે 4000 ફરિશ્તા આપણે જ્યારે બીમાર પડે ત્યારે આપણી ઝિયારત માટે આવે. આપણે ખપતું હોય કે આપણે જ્યારે ગુજરી જાય આપણે નમાઝે મૈયત પછવાડ, આપણે નમાઝે મૈયતમાં 4000 ફરિશ્તા આવે. આપણે ખપતું હોય કે 4000 ફરિશ્તા આપણે મરી જાય ને પછી આપણા માટે ઇસ્તિગફારની દુઆ કરે, અલ્લાહ પાસે માગણી કરે કે આને તું માફ કરી દે, તો શું કરવાનું? તો અહીંયા આપણે આપણા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને પૂછે કે આ કઈ ફઝીલતથી આપણે આ નિયામત મળી શકે કે 4000 ફરિશ્તા આપણા માટે ઇસ્તિગફાર કરે, આપણે યાદત માટે આપણે આવે જ્યારે આપણે બીમાર હોય, આપણી નમાઝ મૈયતમાં શરીક થાય લોકો. આપણે જોઈએ હદીસમાં શું છે કે 4000 વર્ષ 4000 ફરિશ્તા ક્યાં છે લોકો? ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરામમાં લોકો અટાણે વાત જોઈ છે. 4000 ફરિશ્તા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરામમાં લોકો અટાણે છે. એવી હાલતમાં છે કે લોકો કે એવી હાલત હોય કે જે માણસ ઉપર બલા ઉતરી રહ્યો એવી હાલતમાં લોકો હરામમાં છે, લોકો ને રોઈ રહ્યા છે. તુરાબ લોકોના શરીર ઉપર છે, એવી હાલતમાં કે માણસ ઉપર બલા ઉતરી હોય ને લોકો કયામતના દિવસ સુધી એ લોકો રોશે ઇમામના મુસીબત ઉપર. આપણે જ્યારે અટાણે રોય છે, આપણે જ નથી રોવાવાર, આસમાનમાં પણ રોય છે ને મલાઈકા 4000 મલાઈકા ઇમામના હરામમાં રોઈ રહ્યા છે. પછી ઇમામ કહે છે કે જેટલા જવારો જાય છે ઇમામના ઝિયારતમાં, તો એ મલાઈકા આવે છે ને લોકોને ઇસ્તિકબાલ કરે છે. આવો તમે, આપણે નથી દેખતા, પણ 4000 મલાઈકા, c'est des délégations qui viennent nous accueillir quand on vient faire le ziyarat du Imam Hussein alayhi salam. ને પછી જ્યારે લોકો જાય છે ત્યારે પણ મલાઈકા સાથે આવીને લોકોને મૂકવા આવે છે અમુક જગ્યા સુધી. યાને એક મોટો માણસ કહેવાય ને કે 4000 ફરિશ્તા મને ઇસ્તિકબાલ કરવા આવે ને મને મૂકવા જાય. પછી સ્વીટમાં ઇમામ કહે છે કે જ્યારે લોકો બીમાર પડે છે ત્યારે ફરિશ્તા લોકોને ઝિયારત કરવા આવે છે, 4000 ફરિશ્તા. આ જો ઇમામના જવારની કેટલી ફઝીલત છે, તો ઇમામની કેટલી ફઝીલત ને હોય. ને જ્યારે લોકોનું મરણ થઈ જાય છે ત્યારે લોકો આવે છે લોકોના જનાઝામાં નમાઝ પઢવાને, અને લોકો ઇસ્તિગફાર કરે છે આ મરહૂમ માટે કે ખુદાયા આ મરહૂમને તું માફ કરી દે. આ હદીસ કામેલું ઝિયારત કિતાબ કે આપણી મશહૂર કિતાબ છે કે જે પાર્મીલે કિતાબ સોર્સ અને ઓથેન્ટિક કિતાબ છે આપણી. એ હદીસ એમાંથી આપણે તમારા સમક્ષ બયાન કર્યા છે. તો બસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે દુઆ માગીએ કે ખુદાયા તો અમને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શફાત નસીબ કર. ખુદાયા તો અમારા મજલિસને તું કબૂલ કર. આ મજલિસના બરકત થકી મારા ગુનાહને માફ કર. અમારા જેટલા મરહૂમીન છે લોકોને બક્ષી આપ. ખુદાયા જેટલા બીમારો છે લોકોને શિફા આપ. ખુદાયા જેટલા ઉમેદવાર છે લોકોની ઉમેદને પૂરી કર. ખુદાયા અમને બધાને તું હિફાજતમાં રાખ. જેટલા મોમીનો મોમીનાત છે, અમારા મુકદ્દસાતો છે, અમારા મહારાજીઓ લોકો છે, બધાની હિફાજતમાં રાખ. ખુદાયા જે ઝાલિમીન લોકો જુલ્મ કરી રહ્યા છે લોકોને નાબૂદ કર. ખુદાયા અમારા ઇમામનો જોહમત આજીલ ફરમાવો ને અમને બધાને ઇમામના અંશારમાં છે શામિલ ફરમાવો. આખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. السلام عليك يا أبا عبد الله، السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك يا ابن فاطمة الزهراء سيدة النساء العالمين، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى صحاب الحسين، خصوصا سيدي ومولاي أبا الفضل العباس ابن أمير المؤمنين ورحمة الله وبركاته. السلام عليك يا مولاي ابن مولاي، السلام عليك يا غريب الغرباء السلطان أبا الحسن علي بن موسى الرضا ورحمة الله وبركاته.
السلام عليك يا مولانا يا صاحب الزمان، الأمان 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 من فتنة الزمان. السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا إمامنا وإمام الإنس والجان. عجل الله تعالى فرجك، وسهل الله تعالى مخرجك، وزهورك ورحمة الله